માત્ર 12 વર્ષના કિશોરે 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું। કિશોરે બાળકીને ઝૂંપડામાં લઈ જઈ માર મારી તેની પર દુષ્કર્મ ગુજાર્યું। કિશોરે બાળકીને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી। સુરતમાંથી વધુ એક ચોંકાવનારી દુષ્કર્મની ઘટના સામે આવી છે। માત્ર 12 વર્ષના કિશોરે 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। સુરતના જહાંગીરપુર વિસ્તારમાં કાકા કાકી સાથે રહેતી માત્ર 8 વર્ષની બાળકી સાથે નજીકમાં રહેતા સંબંધિતના 12 વર્ષના કિશોરે દાનત બગાડી હતી। કિશોરે બાળકીને ઝૂંપડામાં લઈ જઈ માર મારી તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને લોહી લુહાણ કરી નાખી હતી, જેને લઈ કિશોરે બાળકીને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી। જો કે બાળકીને તેના કાકા કાકી લોહી નીકળતા જોઈ પૂછપરછ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો હતો। બનાવ અંગે જહાંગીરપુર પોલીસે કિશોર સામે ફરિયાદ નોંધી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। મૂળ એમપીના જોહવા ખાતે રહેતા પતિ પત્ની તેની 8 વર્ષની ભત્રીજીને લઈને સુરતના જહાંગીરપુર વિસ્તારમાં વસાવટ કરે છે। ગઈકાલે સવારે 10 થી બપોરના 12:30 વાગ્યાના આરસમાં 8 વર્ષની બાળકી ઘર પાસે રમી રહી હતી, ત્યારે તેના ઘરની પાસે ઝૂંપડામાં રહેતા તેના સંબંધિત 12 વર્ષના કિશોરે બાળકી પર દાનત બગાડી હતી। હવસખોર કિશોરે બાળકીને પોતાના ઝૂંપડામાં લઈ જઈને માર મારી ડરાવી ધમકાવીને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું। આ દરમિયાન બાળકીના ગુપ્ત ભાગમાં પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને લઈને બાળકીને લોહી નીકળવાનું ચાલુ થઈ ગયું હતું। આ ઉપરાંત બાળકીને માર મારતા પણ શરીરે વાગ્યું હતું, જેથી કિશોર પણ ગભરાઈ ગયો હતો અને આ વાતની જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી। હાલ માટે આટલું જ। મળીશું એક નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।